હાય ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે લુક એટ ધ થિંગ ફ્રોમ ધી અધર એંગલ ઓર લુક એટ ધ થિંગ્સ ફ્રોમ ધી અધર્સ એંગલ. સો જ્યારે આપણને જીવનમાં કોઈક ઇન્સિડન્ટ બને ત્યારે એ ઇન્સિડન્ટને જોવાનો આપણો એક એંગલ હોય છે કે મારી દૃષ્ટિ અથવા એકોર્ડિંગ ટુ માય વ્યૂઝ આ વાત આ જ રીતે બરાબર છે. બટ એટ ધ સેમ ટાઈમ એના લીધે ઘણીવાર પછી આપણે બીજી વ્યક્તિ સાથે આર્ગ્યુમેન્ટ્સ થતા હોય છે કે ડિફરન્સ ઓફ ઓપિનિયન થતા હોય છે. તો એને થોડા ઘણા અંશે ઘટાડવા માટે અથવા એને ઓવરકમ કરવા માટે આપણે એક ટેકનિક અપનાવી શકીએ અને દેટ ટેકનિક ઇઝ થિંક ફ્રોમ ધી અધર એંગલ. સો એક એંગલથી હું જોઉં છું તો મને વસ્તુ આ રીતે યોગ્ય લાગે છે, બટ દેર કેન બી ધી અધર એંગલ ટુ લુક એટ ધ થિંગ્સ. અને એ અગર બે એંગલ અથવા મલ્ટિપલ એંગલ્સથી જોયા પછી પણ અગર આપણને એવું લાગે કે ના હજુ બી ડિફરન્સ ઓફ ઓપિનિયન છે, સો વી કેન ટ્રાય લુક એટ ધ થિંગ્સ ફ્રોમ ધી અધર્સ એંગલ. સો આપણે એ વ્યક્તિને મતલબ આપણને આપણી જાતને એ વ્યક્તિની જગ્યાએ મૂકી અને બી એ એંગલથી વિચારી શકીએ કે જો હું એ જગ્યાએ હોઉં તો હું કઈ રીતે વિચારું. તો ઘણા બધા ડિસ્પ્યુટ્સ છે કે જેને આપણે ઓવરકમ કરી શકીએ. સો remember these two lines: look at the things from the other angle or look at the things from the other's angle. Okay, thank you. Bye bye.